વાત અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની। કાર ચાલકે એક્ટિવા સવાર બે યુવતીઓને ટક્કર મારી છે। ઘાયલ યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। અમદાવાદના એસજી હાઈવે પર આ ઘટના બની છે, જેમાં એક કાર ચાલકે એક્ટિવા પર સવાર બે યુવતીઓને ટક્કર મારી હતી। આ જે અકસ્માતના દ્રશ્યો છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। સંવાદદાતા નવીન જા મારી સાથે જોડાયા છે। નવીન, જે કાર ચાલક છે, શું તેની કોઈ ભાડ મળી શકી છે? તે પકડાયો છે? આ કેસની કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી, કારણ કે જે પરિવારજનો છે આ યુવતીના તે લોકોએ ના પાડી છે કે કોઈ એફઆઈઆર દાખલ નથી કરવી। તેથી પોલીસે હજુ કોઈ કાર્યવાહી કરી નથી, કારણ કે એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી। પરંતુ આ જો બનાવ છે, સાંજે 4:15 વાગ્યાનો બનાવ છે। વડાનગર પાસેથી આ બંને યુવતીઓ પસાર થઈ હતી, ત્યારે કાર ચાલકે તેને ટક્કર મારતા બંને યુવતીઓ પડી ગઈ હતી બોનેટ ઉપર અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો। હાલ તો પોલીસ પણ એફઆઈઆર દાખલ કરવાની કામગીરી કરી હતી, પરંતુ તેના પરિવારજનોએ ના પાડી દીધી છે, એટલે પોલીસ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરી હતી। જી નવીન, ખાસ કરીને અકસ્માતના જે રીતે આ બનાવો બની રહ્યા છે, હિટ એન્ડ રનના કેસો અમદાવાદમાં બની રહ્યા છે, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? ટ્રાફિક જે અધિકારીઓ છે, ટ્રાફિક કર્મચારીઓ છે, તેઓની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી છે? ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ કે ટ્રાફિક પોલીસ વાળી બેદરકારીની વાત નથી, કારણ કે જે લોકો ગાડી ચલાવતા હોય છે તે પોતાની ગાડીને મોજશોખ માટે ચલાવતા હોય છે, પરંતુ ગાડી જવાબદારીપૂર્વક અને પોતાની જરૂરિયાત પ્રમાણે ચલાવે તો આ પ્રકારની ઘટનાઓ અટકી શકે છે। પરંતુ ગાડી જે માલિકો છે તે કેટલાક નબીરાઓ અને કેટલાક લોકો ગાડી પોતાની મોજશોખ માટે ચલાવતા હોય તેવું નજરે પડે છે, જેના કારણે આવા બનાવો વધતા હોય છે। અને જેટલા પણ ભૂતકાળમાં પણ હિટ એન્ડ રન બન્યા છે તેમાં ઘણા બધા કિસ્સાઓમાં હિટ એન્ડ રનના બનાવમાં જે નબીરાઓ છે તે લોકો પોતાની મોજશોખ માટે ગાડી ચલાવતા હોય, જેના કારણે આ પ્રકારના બનાવો બનતા હોય છે। જી નવીન, જે બંને યુવતીઓ છે તેઓની હાલત કેવી છે અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે? અત્યારે બંને યુવતીની સારવાર ચાલી રહી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં, પરંતુ કોઈ ગંભીર બાબત નથી। ત્યારે પોલીસે એફઆઈઆર દાખલ કરવા માટે તેમના પરિવારજનોને સંપર્ક કર્યો, પણ તેમના પરિવારજનો ના પાડી રહ્યા છે કે કોઈ પ્રકારની એફઆઈઆર દાખલ અમને કરવી નથી અને આમાં પડવું નથી। તો ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે અને એફઆઈઆર દાખલ થશે કે કેમ તે જોવાનું છે હવે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં હિટ એન્ડ રનની જે ઘટના બની તેના સીસીટીવી દ્રશ્યો આપ જોઈ શકો છો। કેવી રીતે કાર ચાલક સ્પીડમાં આવે છે અને એક્ટિવા સવાર બે યુવતીઓને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે। વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે અને આ જે કાર ચાલક છે એ ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યો હતો। એક જે ટ્રાફિક સેન્સ હોવી જોઈએ એ ડ્રાઈવરને ન હતી અને તેણે સ્પીડમાં કાર હંકારી અને તે એક્ટિવા ચાલક જે યુવતી છે તેને અડફેટમાં લીધી। યુવતી ઇજાગ્રસ્ત છે અને હાલ એફઆઈઆર માટે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી, કારણ કે એફઆઈઆર માટે હજુ પોલીસ સુધી જે ફરિયાદ જવી જોઈએ તે ફરિયાદ હજુ પહોંચી નથી। સમગ્ર ઘટના જો કે પોલીસ આ સીસીટીવીના માધ્યમથી કદાચ મેળવી શકે છે, કારણ કે જો આ કેસમાં હવે એફઆઈઆર થશે તો કાર ચાલકની આ સીસીટીવીના દ્રશ્યોમાં જે રીતે કાર દેખાઈ રહી છે એ કારના નંબરના આધારે કદાચ ડ્રાઈવરની અટકાયત થઈ શકે છે, પરંતુ આ પહેલા ફરિયાદ થવી ખૂબ જરૂરી છે। યુવતીને સામાન્ય ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। અમદાવાદના એસજી હાઈવેની આ ઘટના છે। હિટ એન્ડ રનના કેસ અમદાવાદમાં લગાતાર વધી રહ્યા છે। યુવાઓમાં ખાસ કરીને જે ડ્રાઇવિંગ સેન્સ હોવી જોઈએ, જે ટ્રાફિક સેન્સ હોવી જોઈએ, કેવી રીતે કાર ચલાવવી જોઈએ, કેટલી ધીમી સ્પીડ હોવી જોઈએ અને જે ભરચક વિસ્તાર હોય છે ત્યાં કેવી રીતે કાર ચલાવવી જોઈએ, આ જે સેન્સ હોય છે તેનો અભાવ ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળે છે।